એટલે સિટીઝન્સને એક્ટિવ થવું પડશે, એમને બી રિસ્પોન્સિબલ થવું પડશે. તમારું કહેવાનું એ છે પીપલ કે હેવ ટુ થિંક હા, પોતાના શહેર માટે. જે આપણે કલ્ચરલ સિટી કહીએ છીએ, એજ્યુકેશનલ સિટી કહીએ છીએ, આ એજ્યુકેશનલ સિટીની ઓળખ એટલે એમએસ યુનિવર્સિટી કોમન થઈ ગઈ ને વડોદરા શહેરનો એક નાગરિક બોલે ના. તમારા છોકરાઓ, તમે પોતે, તમારો અલ્મા મેટર છે. ગાયકવાડ, સર સયાજીરાવ ગાયકવાડની મોટામાં મોટી ભેટ બરોડામાંથી છીનવાઈ ગઈ ને કોઈ બરોડાવાસી બોલે ના, તો તમે શેના માટે બોલશો? તમારી નદી પુરાઈ ગઈ, તમે નથી બોલતા. તમારે ઘરે પોલ્યુશન આવે, તમને ગંદી ગેસની વાસ, તમે પાછું વડોદરા શહેરમાં એવું લાગે કે તમે ગેસના કોકટેલની વચ્ચે શ્વાસ લઈ રહ્યા છો અને તમે ના બોલો. અને તમે તો બી તમારું, હું નેશનલ લેવલ ઇશ્યુઝને તો ટચ બી નથી કરતી કે પેટ્રોલ આટલા ભાવે થઈ જાય, તમારી પાસે આટલો ટેક્સ વસૂલવામાં આવે અને યુ કીપ ક્વાઇટ અને એવું કહો કે 200 રૂપિયા ડીઝલ પેટ્રોલ થશે તો બી અમે વોટ ભાજપને જ. ભાજપને જ આપીશું, તો હિન્દુત્વને જોઈને આપીશું. તો તમારા ઘર આંગણે શું થઈ રહ્યું છે? તમારી પાસે, તમારું ઘર ડૂબી રહ્યા છે, તમારા બાળકોનું ભવિષ્ય છીનવાઈ ગયું છે. તમારી પાસે જે તમે 500 રૂપિયા ફીમાં ભણતા હતા, અત્યારે તમે 50,000 ફીમાં તમારા બાળકોને ભણાવવા માટે મજબૂર છો ને તો બી તમે નથી બોલતા. સરકારી સ્કૂલો ડિટોરિએટ થઈ ગઈ, કોલેજો ખતમ થઈ રહી છે, પ્રાઇવેટ કોલેજોને બૂમ મળી રહ્યો છે. અને ઇફ યુ કીપ ક્વાઇટ, આઈ થિંક ધેન યુ આર ધ સફરર. અમે તો પોલિટિક્સમાં છે. બનતા પ્રયાસ કરશો પણ સામેથી આવવું પડશે. એક્ઝેક્ટલી. એમના 69 કાઉન્સિલર્સ છે, તો અમારા 7 છે અત્યારે. પણ બીજું શું? વડોદરા શહેરના 25 લાખ લોકોનું શું? એ લોકો તો બધા સફર કરી રહ્યા છે ને. કદાચ અમે સત્તામાં આવશું તો અમારા 69 હશે ને 7 હશે તો 50 લોકોનો બેનિફિટ, 60 લોકોનો બેનિફિટ. બટ વોટ અબાઉટ સિટી એઝ અ હોલ? તમે તો તમારું વિચારો.